સુરત સીએ એસોસિએશનનો સૌથી મોટો આરોપ, વેપારીઓના જીએસટીનો ડેટા ઓનલાઈન વેચવાનું દેશવ્યાપી રેકેટ. 10,000ના પેકેજમાં વેચાઈ રહ્યા છે જીએસટી ડેટા. સુરત સીએએસનો નાણામંત્રીને પત્ર. ડેટાનું વેચાણ કરનાર ડેટા સોલ્યુશન ગેંગનું દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડા હબ. કેન્દ્રીય નાણામંત્રીને મોકલવામાં આવેલો ઔપચારિક પત્ર ચર્ચાનો વિષય બન્યો. આ પત્રમાં ગુડ્સ એન્ડ સર્વિસ જીએસટી વ્યવસ્થાની ગંભીર ખામીઓ. જીએસટીઆર1નો ડેટા 8,000થી 10,000 સુધીમાં વેચાઈ રહ્યો છે. 2B, 3B અને એ બિલનો ડેટા 3 મહિનાના પેકેજ રૂપે 15,000માં વેચવામાં આવે છે. મારું નામ હાર્દિક કાકડિયા છે. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનનો પ્રમુખ છું. ભાઈ, ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો છે. કઈ રીતનો આખો મામલો છે ને તમને ક્યારે ખબર પડી છે? શું કાર્યવાહી કરવામાં? ડેટા લીકનો મામલો અમને ડિસેમ્બરમાં ખ્યાલ આવ્યો હતો, ડિસેમ્બર 2024માં. આ મુદ્દે ઘણો હોબાળો પણ થયો હતો ટ્વિટર પર, જ્યારે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આ વસ્તુને નેશનલના બીજા વિસ્તારમાં પણ ખબર પડી હતી. તો અમે એટલે અત્યાર સુધી રજૂઆત નથી કરી, કારણ કે અમારી પાસે પ્રૂફ નહોતા. અને હવે અમારી પાસે પ્રૂફ આવ્યા છે, તો પ્રૂફના બેસિસ પર અમે આ પોલિસી મેટર છે, એટલે હવે નીચલા લેવલના કોઈ પણ અધિકારીઓને અમે જણાવીએ તો એ ફાજલ મહેનત કરવાની થાય, એટલે મેં એને ત્યાં મોકલી છે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને. ક્યાં ક્યાં ચાલી રહ્યા છે ને પેકેજ ખાસ કરીને શું હોવું જોઈએ આ કૌભાંડો? પેકેજમાં જોઈએ તો સેલ્સનો ડેટા કરીએ, જીએસટીઆરનો જે ઈ-વે બિલ, ઇનવોઇસ કોઈ પણ માધ્યમથી એકત્રિત થતો હોય, જીએસટીઆર 1નો ડેટા જે છે ખાસ કરીને 8,000 રૂપિયાથી શરૂ થઈને જેટલી ડિટેલ માગો એ પ્રમાણે 20,000 રૂપિયા સુધી અવેલેબલ થાય છે. ક્યાં ક્યાં આખા કૌભાંડો ચાલી રહ્યા છે? ખાસ કૌભાંડોનું કહીએ તો સોર્સ હાલ અમને જે દેખાઈ રહ્યો છે એ દિલ્હી છે, ગાઝિયાબાદ, નોઈડા, આ બધા વિસ્તારમાંથી છે. પણ ભારતના અન્ય વિસ્તારોમાં પણ આ વસ્તુ હોઈ શકે, કેમ કે ફિનટેક કંપનીની આડમાં આ બધા કામ કરવામાં આવતા હોય છે. ડેટા લીક થાય છે ત્યારે ખાસ વેપારીને કઈ રીતે અસર પડતી હોય ધંધા ઉપર? વેપારીને તો જે સિક્રેટ રીતે ધંધો ઊભો કર્યો હોય, પોતે ક્યારે પાર્ટી ઊભી કરી હોય અને એની સાથે સંબંધો જાળવા હોય અને કયા ભાવે એણે આટલા વખતથી મહેનત કરીને ધંધો ઊભો કર્યો હોય, એ એક જ દિવસમાં અમુક થોડાક એવા નજીવી એમાઉન્ટ માટે જ બહાર ઓપન થઈ જાય તો દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. પછી એને તો એનો પોતાનો ધંધાનેથી હાથ ધોવાનો જ રહે. તો આ એક મૃત્યુગંઠ સમાન છે એમએસએમઈઝ માટે અને બહુ ચિંતાનો વિષય છે.